આપણે અહીંયા છે ને ડાંગમાં આવ્યા છીએ અને ડાંગમાં આ તાળપાડા ગામ છે. જે તાળપાડા ગામમાં જે આપણે રાશન કાર્ડ એટલે કે રાશન મળતું આ નાગરિકોને જે પોતાના હકનું અનાજ લેવા માટે જતા હોય છે ત્યારે એમને કેવાયસી બાકી હોય છે તો એમને હકનું અનાજ મળતું ન હોય, જેથી કરીને આ કેવાયસી એટલે કે ગ્રામ પંચાયત જૂના ગ્રામ પંચાયત થાંભલા તાળપાડા જેનું અહીંયા કેવાયસી કામ ચાલુ છે અને દરેક અરજદારો પાસેથી 20-20 રૂપિયા ઈ કેવાયસીના લેવામાં આવે છે, જે તદ્દન ગેરકાયદેસર છે. જે અહીંયા તલાટી મંત્રીનો નંબર લખેલો છે પણ એ તલાટી મંત્રીનો ઘણા સમયથી બદલી થઈ ગઈ છે એવું કહેવામાં આવે છે અને બીજા તલાટી મંત્રીનો નંબર અહીંયા છે નહીં. તમારી પાસે ભાઈ તલાટી મંત્રી નંબર છે? હે, આપો ને, મને નંબર આપો ને. કોણ છે હાલ તલાટી મંત્રી અહીંયા? તમે 20 રૂપિયાની સ્લીપ આપો છો કે એમને? નહીં, સ્લીપ નથી આપતા, રોકડા જ લો છો. ઓકે, એ 20 રૂપિયા રોકડા જ લે છે, કોઈ સ્લીપ આપતા નથી. આ નાગરિકો જે ઊભા છે ને એ પોતે બિચારા સ્લમ એરિયામાં રહે છે આ ગામમાં અને એમને 20 રૂપિયા કોઈ પણ સ્લીપ વગર અહીંયાથી ઈ કેવાયસીના નામે લેવામાં આવે છે. આ ક્યારનું તમે ઈ કેવાયસી ચાલુ છે અહીંયા? બધા ગામમાં ચાલુ છે. તમે કેટલા સમયથી અહીંયા 20 રૂપિયા લ્યો છો? જ્યારથી ચાલુ થયું ત્યારથી. જ્યારથી ચાલુ થયું ત્યારથી 20-20 રૂપિયા લ્યો છો? ઓકે, મહેનત લેવો પડે. ના ના, મહેનત એટલે એ ગવર્મેન્ટ એ બધું આપે છે. આ ગવર્મેન્ટ ખૂબ લોકો પોઝિટિવ છે. મારે વાત સાંભળો, કઈ વાંધો નહીં, હું તલાટી કામ મંત્રીને પૂછી લઉં છું. હા, પગાર અપાવો તો હું તમારે કેવું તમે રિપોર્ટર છો ને તમે. તલાટી કામ મંત્રી અમિતભાઈનો નંબર એમનો ફોન લાગતો નથી, આપણે ફરી ટ્રાય કરીએ. આપનું નામ શું? લક્ષ્મણભાઈ. આપ શું અહીંયા ઓપરેટર તરીકે છો? હા, થાંભલા ગ્રામ પંચાયત ઓપરેટર. થાંભલા ગ્રામ પંચાયતના ઓપરેટર છો એટલે કે પેલા વીસી માંથી આવો છો તો 20 રૂપિયા આપો લ્યો છો તો આ લોકોને સ્લીપ કેમ નથી આપતા? કોઈને કોઈ આપતું નથી. ઓકે, સ્લીપ કોઈ આપતું જ નથી કે? ઓકે, તો આપ કોની પાસેથી 20 રૂપિયા લીધા? તમારી પાસેથી 20 રૂપિયા બધા પાસેથી લ્યો છો? તમે કોઈ આપ્યા 20 રૂપિયા કે બાકી છે કરવાનું કામ? કોણે આપી, કોણે દીધા? ઈ કેવાયસી કોણે કરાવ્યું? જે કરાવ્યું એ બધા ચાલ્યા ગયા, બાકી બધા પાસેથી રોકડા લ્યો. કેટલા કાર્ડ છે અંદાજે તમારી પાસે અહીંયા? ઓકે, એટલે આટલા કાર્ડ હજુ પડેલા છે એવી કેવાયસી માટે. આ નાગરિકો છે ને જે મારા ગુજરાતના નાગરિકો અને સ્લમ એરિયામાંથી આવે છે, જેમને કાયદેસર આ ગ્રામ પંચાયતમાં પુરવઠા ખાતામાં કાયદેસર ઈ કેવાયસીના નામે લૂંટવામાં આવે છે. આ રવિવારના દિવસે બેસો કે આમ કાયમી બેસો? કાયમી બેસો. અને અંદાજે કેટલા કાર્ડ તમે કર્યા હશે અત્યારે? આંકડા પ્રમાણે તો જોવું પડે. તોય તે અંદાજે કેટલા કાર્ડ? 500 થી કાર્ડ 300-400 કાર્ડ ના થઈ ગયા છે કે બાકી? ઓકે, 300-400 કાર્ડ છે તમારી પાસે આ ગ્રામ પંચાયતમાં પુરવઠામાં. અને તમારા પુરવઠા મામલતદારનું નામ શું છે? ઝાલા સાહેબનો નંબર છે? ઓકે, આ અમિતભાઈ છે જે એમનો બીજો નંબર કોઈ છે? આ એક બંધ આવે છે તો બીજો એક જ નંબર છે. ઓકે, તમે હજુ આ ઉઘરાણી ચાલુ જ રાખશો 20 બધા લેતા છે એટલે તમે અહીંયા ચાલુ જ રાખશો? મેં તમને કહું છું, સ્પષ્ટતા કરું છું, તમારી પાસે કોઈ સ્લીપ આપો છો ગવર્મેન્ટ તરફથી કેવાયસી ની? કોઈ સ્લીપ આપો છો? પૈસા લ્યો છો તોય તમે રોકડા લ્યો છો? વાહ, આ ભ્રષ્ટાચાર ભવડો લઈ ગઈ છે. શું કહેવાય? આ ભ્રષ્ટાચારને ભવડો લઈ ગઈ છે. ખુલ્લે આમ આ પૈસા લેવાની પરવાનગી આપી હોય ને સરકારે કે મામલતદારે ઉપરથી, એવી રીતે આ ખુલ્લે આમ પૈસા લે છે. તમે વાત સાંભળો છે લેતા સાહેબ? જો અમે છે ને બધા ઓપરેટર, આ વાસદા તાલુકાના બધા ઓપરેટર લેતા છે, કોઈ મેન નથી લેતો. ઓકે, વાસદા તાલુકાના તમામ ઓપરેટરો આ પૈસા લે છે નાના માણસો? પણ તમને હું તમને એમ કહું છું, વીસી તરીકે તમને પગાર આપે છે? નથી આપતા. કઈ રીતે નથી આપતા વીસી પગાર? ઓકે, પગાર જ નથી આપતા તમને? સરકાર તરફથી કોઈ પગાર આપવામાં આવતો નથી? તમારી પાસે કાર્ડ છે તમારું વીસીનું? પેલા તમે પંચાયતમાં જમા છે તમારું. અને આ તમારું નામ શું? લક્ષ્મણભાઈ કેવા? લક્ષ્મણભાઈ ડી પટેલ. ઓકે, આ નાગરિકો પાસે 20-20 રૂપિયા તમે ગેરકાયદેસર ઉઘરાવી તમને ખબર છે?
ગેરકાયદેસર કામ મહેનત ના લેતા છે અમે. મહેનત સરકાર તરફથી નાના માણસો પાસે પૈસા લેવાના જ ન હોય એમ મેરું કેવું. પણ અમારા પાસે ભરણ પોષણ અમે કેવી રીતે કરીએ અમારા ઘરે? હવે એ તમે પુરવઠા મામલતદાર ને તમે બધા વિચારો પણ આ નાગરિકોના તમે લૂંટો છો પૈસા. હવે લૂંટવાનું કોઈ એ જ નહીં મળે. પણ 20-20 જો રૂપિયા, પગાર 300 આપે, 400 કાર્ડ હોય. સરકાર અમને પગાર આપે તો અમે આ લેવાનું બંધ કરી દઈએ. ઓકે, સરકાર તમને પગાર આપતી નથી. નથી ખાંભડા, આપતી. આ ખાંભડા ગ્રામ પંચાયતમાં તમે વીસી છો. હા. ખાંભડા ગ્રામ પંચાયતના આજે વીસી 16 તરીકે વર્ષથી, આ 16 વર્ષમાં ભાઈ 16 નોકરી કરે છે. એક રૂપિયો 16 પગાર વર્ષમાં આપ્યો એક પણ રૂપિયો નથી આપ્યો. સ્પષ્ટતા કરે છે. તમારું નામ શું? લક્ષ્મણભાઈ ટીપો. લક્ષ્મણભાઈ ડી પટેલ. 16 વર્ષના આ ગ્રામ પંચાયત એટલે કે વાંસદા તાલુકાના ખાંભડા ગામમાં આ ભાઈ વીસી તરીકે ફરજ બજાવે છે. એમને પગાર 16 વર્ષથી નથી આપવામાં આવતો. તમે વિચારો કે એમનો પગાર ક્યાં જતો હશે. સરકારે તમને કોઈ નિમણૂક કરવાનો પત્ર આપેલો છે? હા, નિમણૂક પત્ર છે તમારી પાસે? એ પત્ર તમને મળશે મને જોવા? ના, મારે તો એ બધું તો હું તમારો નંબર લઈ શકું? હા, લઈ શકું. તમારો નંબર બોલો ને, 95 જેથી કરીને મારે આગળ મામલતદારને આપી શકું કે ભાઈ આ 16 વર્ષથી નોકરી કરે છે, અમને પગાર કેમ નથી આપતા. બરાબર, તમને પણ મળે એવું અમે આયોજન કરશું. પણ તમે આજે ન ઉઘરાવો તો તમારી માટે હિતાવત છે. તે તો સાહેબ બરાબર છે, પણ હવે શું કરીએ? હવે જો અમે આખો દિવસ સેવા કરીએ તો અમારા ઘરના બૈરે પૂરા શું કરવાના? ઓકે, 300 કાર્ડ ને 300 થી 400 કાર્ડ છે. 300 થી 400 કાર્ડ છે. આ નાગરિકો છે ને, બાળ બચ્ચાઓના અનાજ બાબતે કેવાયસી કરવા માટે આ નાગરિકો આવી રહ્યા છે. જે આ એરિયામાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા એમને ઝૂંપડા એટલે કે રહેવા માટે ઝૂંપડા છે. ત્યારે આ લોકો લાઈનમાં બચ્ચાઓને લઈને આવી રહ્યા છે. ત્યારે પણ આ લોકો પાસે રોકડા રૂપિયા લેવામાં કોઈ સ્લીપ આપવાની નહીં. આવો તો કેવો ગુજરાતનો ન્યાય કે ના ગરીબોનો કઈ રીતે ન્યાય મળી શકશે? આવી જશે લગભગ. અને આ બધા પૈસા લીધા ને તો બધાને તમારે પરત આપવા પડશે. એવું મારો નંબર લઈ લો પણ જોતો હોય તો. સરકાર પગાર આપે તો પૈસા આપણે યુટ્યુબ છે ને, યુટ્યુબ ચેનલ છે, એમાં કાયદા કથા કરીને યુટ્યુબ ચેનલ છે. અમારો નંબર લઈ લો. કઈ જરૂર પડે ને કોઈ કઈ કહે ને તો અમે ફોન કરજો. ગુજરાત રાજ્યનો એક પણ વિષય એવો નથી કે એને પગાર નથી એ કાંઈ વાંધો નહીં. હું તમારા તરફથી ને પત્ર લખીશ કે ભાઈ અમને પગાર કેમ નથી આપતા. નથી આપતા. હા. કારણ કે તમે રોકડા લો ને એ ન લઈ શકો. તમને હું શું કહું સરકાર છું, પગાર આપે તમે એમાં સેવા કરતા જ એમાં સેવા કરવાના છે. સેવાનો સવાલ નથી. તમે ભાઈ કેવું ભાઈ, તમારું નામ શું? લક્ષ્મણભાઈ. સેવાનો સવાલ નથી. જો સરકાર તરફથી આવી યોજના કે કેવાયસી કરવાની હોય તો સરકાર તરફથી જે કાંઈ કેવાયસી ના પૈસા તમે લ્યો એની સ્લીપ તમારે દેવાની હોય. તો તમે સ્લીપ આપતા નથી તો એનો મતલબ એવો છે કે આ પૈસા ગેરકાયદેસર ઉઘરાવવામાં આવે છે. સમજ્યા તમે? અનાજ લેવા જાય નાગરિક, એમને પણ સ્લીપ આપતા હશે. આપે છે કોઈ સ્લીપ અહીંયા કે નથી આપતા? કોઈને સ્લીપ આપતા છે ને? આ તો એમાં લખેલું હોય કેટલા કિલો અનાજ મળે. આ ખાસ ધ્યાન રાખવું. જો ન ખબર પડે તો મેરા રાશન કરીને એપ્લિકેશન છે, મોબાઈલમાં વાપરતા હોય છોકરાઓ, એમની પાસેથી ઘરેથી અનાજ લેવા જાવ ને ત્યારે એમાં નંબર રેશન કાર્ડ નાખીને ચેક કરી લેવું કે મને કેટલું અનાજ મળે છે. એમાં બધું જ બતાવે. એટલા કિલો ખાંડ મળે, એટલા કિલો ચોખા મળે, એટલા કિલો ચણા મળે, તેલ મળતું હોય તો તેલ. આ બધું જ એમાં પૈસા લખેલા હોય. 5 રૂપિયા ભરવાના, 10 રૂપિયા ભરવાના. આ બધું લખેલું હોય ને પછી જ લેવા દેજો તમે. કારણ કે તમારું અનાજ છે ને, આજે ઘણા એવા મોટા મોટા ચીટરો છે જે અનાજ કૌભાંડી આ ખાઈ જાય છે. એટલે તમારે થોડું જાગૃત થવું પડશે. બરાબર? ચાલો, મારો નંબર લખી લો. નંબર લખી લો બધા. જરૂર પડે ને તમને ફોન કરજો, મેસેજ કરજો, ગમે ત્યારે. આ રેશન કાર્ડમાં 4 જણા હોય તો 4 જણાના 20-20 રૂપિયા આપવાના. હે એટલે મતલબમાં કાર્ડમાં સમજી લો કે અત્યારે આ કાર્ડમાં અત્યારે આપણે 7 સભ્યો છે તો 7 જણાને 140 રૂપિયા આપવાના. બરાબર? કાર્ડ દીઠ રેશન કાર્ડમાં નહીં પરંતુ નામ દીઠ 20 રૂપિયા. એટલે કે આ રેશન કાર્ડ છે, BPL નું રેશન કાર્ડ છે, એમાં 7 સભ્યો છે. જે 7 સભ્યોના 20-20 રૂપિયા લેખે એટલે 120 રૂપિયા આ નાગરિકને ચૂકવવાના. વિચાર કરજો તમે. આ રેશન કાર્ડમાં 7 નામ છે. એક કાર્ડ દીઠ નહીં, એક માણસ દીઠ 20 રૂપિયા છે. આ બધાના પૈસા જમા કરી દીધા પહેલા. આમાં ફિંગર તમારું ચાલે કે પછી પેલા મામલતદાર, નાયબ મામલતદાર પુરવઠામાં હોય એમ ચાલે? તમારું ચાલે. અચ્છા, આ ઓનલાઈન જ હશે ને? તમે બધા જ કરી શકે ને? ઘરેથી આ માણસ ન કરી શકે કેવાયસી? ઓકે, જાતે પણ કરી શકે કેવાયસી. જો આપ જાણતા હો તો ઘરે યુટ્યુબમાં જોઈ અને ઘરે પણ કેવાયસી કરી શકો. તમે આ 7 સભ્યો હતા તમે. તમે
7 સભ્ય હતા. 7 સભ્યને કેટલા પૈસા દેવાના? હે એટલે ટોટલ તમારું જ હતું એ રેશન કાર્ડ. 7 સભ્યને 140 રૂપિયા તમારે દેવાના. ઓકે, તો 140 રૂપિયા થાય 7 સભ્યના દેવાના. હે તો તમે તો હમણાં કહેતા હતા ને એક કાર્ડના 20 રૂપિયા વ્યક્તિ દીઠના બધા જ લે છે. એટલે 7 કલેક્ટર કોણ લાગે? અને વિસ્તાર વાસદા એટલે કે ડાંગ કલેક્ટર લાગે ને? નવસારી કલેક્ટર. ઓકે, નવસારી કલેક્ટર લાગે એમ ને? ઓકે, નવસારી કલેક્ટરના અંડરમાં આખું આ વાસદા તાલુકો આવે છે. જે આમાં જિલ્લો નવસારી લાગે છે એટલે કલેક્ટર નવસારી આપણે લાગે કે ભાઈ નવસારી કલેક્ટરને પણ જાણ થાય કે આપના એરિયામાં રાશનની દુકાને જે કાંઈ કેવાયસી કરવાના હોય નીરુબેન, જે તમામ લોકો પાસેથી વ્યક્તિની કેવાયસીના 20-20 રૂપિયા ઉઘરામાં આવે છે. એટલે કે રેશન કાર્ડના પત્તા ઉપર 5 સભ્યના નામ હોય તો 5 સભ્યના 20 રૂપિયા લેખે 100 રૂપિયા ઈ કેવાયસીના એટલે કે રેશન કાર્ડમાં કેવાયસી કરવાના ઉઘરાવવામાં આવે છે. ઓકે, ગ્રામ પંચાયતે તો આ વાયર ને બધું બહારથી પાવર ને બધી વ્યવસ્થા કરી આપી છે અને પીસી ને એ બધું પંચાયતે એમને વ્યવસ્થા વીસીને કરી આપેલી છે. આ લક્ષ્મણભાઈ ડી પટેલ. આમ ટોટલ 9 સભ્યો છે તો એના કેટલા રૂપિયા કેટલા થાય? હે આ 7 સભ્યના 140 રૂપિયા લીધા તમે. ઓકે, આ કેવાયસી કરવાના 140 રૂપિયા 7 સભ્યના લીધા. આ વિસ્તારમાં વાસદા તાલુકાના કલેક્ટર એટલે કે નવસારી કલેક્ટર લાગે, વાસદા તાલુકાના મામલતદાર શ્રી, પુરવઠા મામલતદાર શ્રી, ડીએસઓ નવસારી, આ સુરત ડીએસઓ અથવા તો ગુજરાત ડીએસઓ, ગુજરાત પુરવઠા સચિવ આ બાબતે થોડી કાળજી લો કે આ મારા નાગરિકોને લૂંટવામાં આવે છે, કાયદેસર લૂંટવામાં આવે છે. તમારી સામે આ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, તમારી સામે જ આ પૈસા લઈ રહ્યો છે. આપણે નવસારી રેસિડેન્સી કલેક્ટર એટલે કે નિવાસી કલેક્ટરને આપણે કોલ લગાડ્યો છે. આપણે અત્યારે એમનો નંબર છે 9978405214. આ નંબર છે એમનો. ડૉક્ટર જમનભાઈ ઠાકોર જેમનું નામ છે. ફોન તો ઉપાડી રહ્યા નથી. સાહેબ, નવસારી નિવાસી કલેક્ટર સાહેબ બોલો આપ? હલો, ઓકે, આપણે નવસારીથી મતલબ વાત કરો ને સાહેબ? ઓકે, તો પુરવઠા ખાતામાં છે ને પેલા વાસદા તાલુકાના ખાંભડા ગામ છે ને આપણે તાડપાડા, હા તાડપાડા જૂના ગ્રામ પંચાયત ખાંભડા અને આમ તાડપાડા નામ છે. તેમાં છે ને પેલું રેશન કાર્ડમાં કેવાયસી કરે ને સાહેબ, આ તો અહીંયા છે ને પંચાયતનો જે વીસી હોય ને લક્ષ્મણભાઈ ડી પટેલ કરીને કોઈ છે, એ છે ને અહીંયા જે નાગરિકો આજુબાજુના જે કાંઈ અહીંયા આપણે રહેતા હોય આદિવાસી વિસ્તારમાંથી ને નાગરિકો જે કાંઈ પુરવઠામાં અનાજ લેવા માટે જતા હોય ત્યારે કેવાયસી એમને ન હોય તો એને અનાજ ન મળતું હોય, જેના કારણે એને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે કાંઈ સરકારના નીતિ નિયમ મુજબ. તો આ અત્યારે અહીંયા છે ને જે રેશન કાર્ડમાં 5 નામ હોય ને તો એક નામ દીઠ 20 રૂપિયા ગેરકાયદેસર અહીંયા ઉઘરાવવામાં આવે છે. તમને ખ્યાલ છે સાહેબ? આ તાડપાડામાં, હા અત્યારે છે ને ખુલ્લેઆમ હું તમને વિડીયો ફોટોગ્રાફી ને બધું જ મોકલાવું છું. તાત્કાલિક જેમને પાસેથી પૈસા લીધા ને એ તમામને મારા આ ગરીબો નાગરિકોને પાછા અપાવશો સાહેબ આપ? જિલ્લા પુરવઠા અધિકારીનો નંબર આપને પણ આપું અને હું પણ એમને વાત કરું છું, બરાબર? આપ એમને ડિટેલમાં કહેજો એટલે એ એના પર એક્શન લેશે. ઓકે, મને એમનો નંબર આપો ને એટલે હું લખી નાખું સાહેબ. ચલો, ભ્રષ્ટાચાર નિવારણ એટલે કે લાંચ રિશ્વત બ્યુરો, જે ગુજરાત સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે જે ટીમ છે ગુજરાતની, એમને આપણે ફોન કરી જાણકારી આપીએ. લાંચ રિશ્વત 1064. ઓકે, એન્ટી કરપ્શન બ્યુરોમાંથી. હવે સાહેબ અહીંયા છે ને હું નવસારી
તાલુકાનું છે ને વાંસદા જિલ્લો છે ને વાંસદા તાલુકો નવસારીનો, એ તાલુકાના તાળપાડા ગામમાંથી વાત કરું છું અત્યારે, અને કાયદા કથા માધ્યમથી હિતેશ જાસોલિયા વાત કરું છું. અહીંયા છે ને ગ્રામ પંચાયતના વીસી હોય ને એ રેશન કાર્ડના કેવાયસી કરવાના, જે સરકારના નીતિ નિયમ મુજબ કેવાયસી કરવાના હોય છે. જે કેવાયસીના ગ્રામ પંચાયતના વીસી હોય એ એમના અંગૂઠા ફિંગર મૂકી નાગરિકોને બોલાવીને ફિંગર લેવાના હોય છે. આમાં એક પણ રૂપિયો લેવાનો હોતો નથી. આ ખુલ્લેઆમ અહીંયા નાગરિકો પાસેથી એક વ્યક્તિ દીઠ 20-20 રૂપિયા લેવામાં આવે છે. એટલે કે રેશન કાર્ડમાં 5 વ્યક્તિના નામ હોય તો અરજદારને 100 રૂપિયા દેવાના, એવું ખુલ્લેઆમ લઈ રહ્યા છે. અને એના વિડીયો ફૂટેજથી માંડીને તમામ આપણે લીધું છે. અને રેશન કાર્ડ છે ને 500 રેશન કાર્ડ છે, 400 થી 500 અંદાજે રેશન કાર્ડ લીધા છે એ લોકોએ. તો મારી એન્ટી કરપ્શન આપને વિનંતી કે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપ જે કાંઈ, હું સુરતનો રહેવાસી છું, જ્યાં ટ્રાન્સફર થતી હોય ત્યાં કરી અને મારો સંપર્ક કરાવશો. એ બધું વિડીયો ફૂટેજથી માંડીને બધું જ ઉતારેલું છું સાહેબ. બરાબર છે. તો અમારા એસયુના વોટ્સએપ નંબર તમને આપું. હા બોલો. 90 999 આના ઉપર તમે ફૂટેજ મોકલી શકો છો અને નીચે ટોટલ વિગત લખીને મોકલી શકો. ઓકે. એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાત અમદાવાદ, આપણે એમને કોલ કરી અને ભ્રષ્ટાચાર બાબતે આપણી ફરિયાદ નોંધાવી દીધી છે. જેમણે આપણને કહ્યું છે કે વોટ્સઅપ દ્વારા અમને જે કાંઈ પુરાવાથી હોય એ તમારું લખાણ સાથે તમે મોકલી આપો, અમે ચોક્કસ કાર્યવાહી કરીશું. હલો, હાજી, આરસી પટેલ સાહેબ બોલો, નવસારી પુરવઠા મામલતદાર. ડીઓ સર બોલો છો? બોલો. સોરી, ડીએસઓ સાહેબ. નવસારી અધિક કલેક્ટરે તમારો નંબર આપ્યો છે, નિવાસી કલેક્ટર સાહેબે. તો અહીંયા આપણે વાંસદા તાલુકો છે ને, જે એમાં ખાંભડા ગ્રામ પંચાયત છે ને, તાળપાડા, જે ક્યાં ખાંભડા પંચાયત છે ને, ખાંભડા તાળપાડા, ત્યાં વીસી દ્વારા છે ને પ્રોબ્લેમ છે. હે? અત્યારે એમાં પ્રોબ્લેમ છે? ના ના, હું તમને કહું, સાંભળો તો ખરા. જે વીસી બેઠા છે ને અહીંયા, લક્ષ્મણભાઈ ડી પટેલ કરીને છે, રેશન કાર્ડમાં કેવાયસી કરવાના હોય ને અહીંયા નાગરિકના, ગરીબોના, જેના, એ બધા પાસેથી વ્યક્તિ દીઠ 20-20 રૂપિયા ઉઘરાવે છે અહીંયા કેવાયસી ના. તમે ત્યાં જ છો કે બીજી જગ્યાએ? હું ત્યાં જ છું. વિડીયો બધું ફૂટેજ લીધું છે અને હું તમને મોકલું છું. કાયદેસરની કાર્યવાહી, એમણે 300 થી 400 કાર્ડનું એમના મોઢે બોલે છે, પૈસા લે છે, એમનો વિડીયો છે. મેં લાંચ રિશ્વત એટલે કે એસીબી માં પણ મેં વિડીયાને બધું મોકલી દીધું છે. અને તમારે જે કાંઈ ઘટતી કાર્યવાહી હોય એના ખુલ્લે મોઢે બોલે છે. વાંસદા તાલુકાના દરેક પંચાયતમાં આ કેવાયસી ના નામે 20-20 રૂપિયા વ્યક્તિ દીઠ લેવામાં આવે છે, કાર્ડ દીઠ ને વ્યક્તિ દીઠ. અત્યારે મામલતદારને સૂચના આપું છું. કયું ગામ કીધું? ખાંભલિયા? ખાંભડા તાળપાડા. ખાંભડા તાળપાડા. હમણાં મામલતદારને કહું છું તાત્કાલિક તમને અત્યારે કાર્યવાહી માટે તમે છે ને સાહેબ છે ને બહુ ગંભીરતાથી લેજો. આ ખૂબ મોટો પ્રશ્ન છે. ગરીબો પાસેથી પૈસા આ રીતના ઉઘરાવે છે. હા, એમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે તાત્કાલિક. તમે અત્યારે મામલતદારને કહું છું. ખાંભડા કીધું ને? હા, આ નંબર આપજો, જરૂર પડે તો મને ફોન કરજો, હું એડ્રેસ આપી દઈશ કમ્પ્લીટ. ઓકે, ભલે. ઓકે, થેન્ક યુ સાહેબ. ઓકે. હા, પૈસા ઉઘરાય છે તું? ખુશીમાં પણ હાની માટે ખુશીમાં આપે. ખુશીને મેં તમને રિક્વેસ્ટ પણ કરી હતી. તમે એવું કીધું વાંસદા તાલુકામાં તમામ જગ્યાએ વિશે ઉઘરાવે. મેં કીધું આ તમે ખોટા ઉઘરાવો છો આના ગરીબો પાસેથી પૈસા. પિયરેને વાત કરીને પિયરેને બોલાવે તાત્કાલિક છૂટો. અને એને એવું કહેવામાં આવે છે, એ ભાઈ કહે છે હું 16 વર્ષના નોકરી કરું, મને પગાર પણ પંચાયત આપતી નથી. એ મામલતદારનો પ્રશ્ન નથી ભાઈ, એ તમારે જ્યારે તમે નોકરી પર રાખ્યા ને ટીવીઓમાં, તો એ જ વખતે તમારે કંઈ પરામર્શ કરી લેવાનો.
આવી રીતે તમે પૈસા ઉઘરાવો એટલે કેવા શું માંગે? અને આ બધા રેશન કાર્ડના પૈસા છે ને બધાના ઉઘરાવ્યા છે. તો તમામના પૈસા છે ને એમની પાસે હશે. તમે આયોજન કરીને તમામને પૈસા પાછા અપાવો. બેટા સાઈડમાં આવી જાય. આ નાના નાના છોકરાને લઈને આવે કેવાયસી કરવા સાહેબ. હવે આ વિસ્તારમાં સમજી લો કે કેટલું સ્લમ એરિયો હતો. હેલો, હા કેટલું પહોંચ્યું સાહેબનું નામ શું? વાસદા મામલતદાર સાહેબ પૂરો થાય. હમણાં બંધ કરી દે ને, આ લોકોને મોકલાને મૂકી દે અને જેના પૈસા લીધા હોય એ પેલા ક્લિયર સંજુ રૂપિયા અપાવડાય. પૈસા ક્યાં છે? પૈસા બધા એમની પાસે છે. ઇન્ક્વાયરી કરી બધા તરત અપાવવાના પૈસા. અને ટેબલ નીચે ચાલે, આ ટેબલ નીચે અને ખીચામાં છે. કીબોર્ડ નીચે જ છે. તો સમજી લો કે આ 400 કાર્ડ છે બધાને ઉઘરાવતો. એક કાર્ડમાં 4 4 5 5 નામ છે. હે ના 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 કાર્ડ નથી પડ્યા. બધા પૈસા ફોર વ્હીલ લઈને કોઈ આવે છે એમના લઈને બધા જોયા જાય છે. જ્યારે તમને કેવાયસી કરવા માટે સૂચના આપી ત્યારે તમને કીધું છે કે પૈસા લેવાના છે? સરકારે નક્કી કરેલું છે કે ભાઈ કેમ? અરે તમારા ટીએલએન તો ખબર છે, પરિપત્ર આપેલો છે પર દરેક વ્યક્તિ દીઠ તમને 5 રૂપિયા આપવાના છે. પછી તમે આવી રીતે ખોટું કેમ બોલો છો કે મને ખબર નથી? પૈસા તમને આપે કે ના આપે, તમને સરકાર બીજી રીતે પૈસા આપે છે, બરાબર? તો પછી એ 5 રૂપિયા જે તમારું જે એકાઉન્ટ છે એમાં જ જમા થવાના છે. તો તમે એની માટે કોઈ અરજી કરી ઓફિસમાં? કોઈને પૂછવું છે કે ભાઈ કેમ નથી મેળવ્યું? પ્રમુખ મંત્રીઓ કોણ? જે ચૂકવવાનો જે અધિકારી છે એને તમે રજૂઆત કરી ચોક્કસ? તો એ લોકોને તમારે ફરી પૂછવાનું નહીં કે ભાઈ શું કહ્યું તમે? આગળથી પણ કોની પાસે ગયા? કોને લેખિત આપેલું તમને? કાલે તમારા પ્રમુખ ને મંત્રી જે બી કાલે બધા ઓફિસ આવવા માંગે છે. પેલા સંજુ કે કાલે બધા વિષયની મિટિંગ રાખી. અત્યારે સાહેબ બહુ જાજા કાર્ડ કર્યા છે. કારણ કે આ કામગીરી પહેલા લોગિનમાં બતાવો. બધા પૈસા નહીં પર્સનલ. આ તો પેલું પર્સનલ લોગિંગ છે બધા. કીબોર્ડ ઊંચા કરો તો, કીબોર્ડ ઊંચા કરો તો. આ કીબોર્ડ ઊંચું કરો તમારું. આના તને હાના આપી જાય મને નહીં ખબર પડતી. હવે કોઈ આપી જાય તો હવે એટલે શાના માટે આપી જાય? મેં બધા લાઈનમાં આવે, લાઈનમાં ઉભા રહે. તમે સામેથી પૈસા આપો કે માગે છે? બોલો તો તમે અહીંયા સામેથી પૈસા આપો છો કોઈ કે આ માગે છે તો આપવા પડે છે? જે કેવાયસી કરવાના છે તમને શું કીધેલું છે? આ ભાઈને પૂછો. હે કાકા? હા ક્યાં સામેથી આપો છો કે માગે છે? માગે છે ને? હા હવે કેવાયસી અત્યારે આવું છે. મેં તમને સ્પષ્ટ વિડીયો સાથે બધું સાહેબ મોકલીશું. અમુક આપણું જે ખુશ હોય ને ના 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 ખુશ હોય કમ્પ્લીટ 7 કાર્ડ હોય ને 7 નામ હોય ને તો મેં પૂછ્યું એમને કે તમે ખોટા પૈસા લો તો એવું કહેવામાં આવે છે. અમને કોઈ સરકાર પૈસા નથી આપતો. ના 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 તમારો ભાવ છે 20 રૂપિયા. અહીંયા અરજદારના ઘણા નામે વિડીયો લીધા અને ફોર વ્હીલ લઈને છેક બાજીપુરાથી બધે આવે એ બધા કેવાયસી કરી એક એક કાર્ડ લઈને જાય છે. એ પૈસા બધા જ રોકડા ખીચામાં છે. તમે તપાસ કરી શકો છો. તમારી પાસે સત્તા છે સાહેબ. એટલે એમના ખીચામાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જાય કે કેટલું એણે ઉઘરાણું કર્યું છે. સંજયને આવી સંજયને પેલા કિસ્સા એનો જવાબ પણ લેવડો. એમને જવાબ લેવડાવું જોજો એના ખીચામાં પૈસા છે. હા એના અને નીચે છે. 300 400 કાર્ડ હોય એટલે 30 40 હજાર રૂપિયા. ના ના તમે આ બધો થપ્પો મારીને બેઠા પછી એક તમારું કાર્ડ એક થાય ને અહીંયા કેવાયસી થઈ જાય એટલે પેલો પૈસા આપીને જાય છે. બધા વિડીયો લીધા મેં બધા વિડીયો લીધા ભાઈ તમારા. એટલે હું બતાવીશ તમને. હું આપીશ સાહેબને બધું આપીશ પછી. કારણ કે આ બિચારાનું આ બધાના મોઢા તો જુઓ તમે. સરકાર તમને પૈસા આપે છે, તમે કોને લૂંટો છો? કોઈક મીરને મારો ને. કેટલા જણાને કામ કર્યું આજે?
કેટલા વાગે ચાલુ કેટલા કર્યું? જણાનું બતાવે છે? કેટલા વાગે ચાલુ કર્યું? 1 વાગે. 1 વાગે ચાલુ થયું અને અત્યારે 5 KYC વાગ્યા. કેટલા દિવસથી ચાલુ છે? 5:30 થઈ ગયા. નહીં, ચાલુ કેટલા દિવસથી છે KYC નું? 29 તારીખનું ચાલુ છે. 29 તારીખથી રિપોર્ટ નાખશો? આજે 1 તારીખ છે ને? આપણે આનું કીધેલું છે કે પર કેવાયસી તમને 5 રૂપિયા સરકાર ચૂકવે છે બરાબર. 2009 માં મને ખબર નહીં. 9 માં સોરી. અને અમે કામ કરીએ એવું નહીં, એ કહે છે કે મને રાજી ખુશી બધા આપે. એટલા બધા કોઈ લોકો રાજી ખુશી ના હોય. આ લોકો રાજી ખુશી થાય. હવે એમના ઘરે બિચારાને 50 રૂપિયા 100 રૂપિયા વાળા રાખવા વાળા ગરીબો. અને તમે એમ કહો કે રાજી ખુશી. મેં વિડીયો સ્પષ્ટ લીધા છે. હું તો એન્ટી કરપ્શન બ્યુરોમાંથી માંડીને બધી જ ફરિયાદ દેવાનો. આજે સાહેબની જવાબદારી આવતી હતી ને એટલે હું ઊભો રહ્યો. મને DSO સાહેબે કીધું તમે 10 મિનિટ ઊભા રહો. એટલે મારે ઊભું રહેવાની ફરજ પડી. અને અહીંયાથી નાગરિકનો મને ફોન આવ્યો ત્યારે અમારે અહીંયા આવવું પડ્યું કે ભાઈ આવી રીતના તમે વિચાર તો કરો કયા એરિયામાં રહે છે લોકો. આ એમને દેવાનું એની જગ્યાએ તમે લ્યો છો. અને એને સૂચના પણ હું કહું છું મારી રીતે કે ભાઈ તમે સ્લીપ આપો છો કંઈ ગવર્મેન્ટના કોઈ પણ કામમાં સ્લીપ હોય ગવર્મેન્ટ જે કાંઈ પંચાયતની હોય XYZ હોય તો એ કે નહીં કે તમે વાસ્તા તાલુકામાં ગમે એ પંચાયતમાં વૈયા જાઓ ને બધે ઉઘરાવે છે આવું અઠી કે છે. આ બધા વિડીયો ફૂટેજથી સાથે હું DSO આપવાનો આવકનો દાખલો ગંગા એ મારે જોવાનું જ નથી. તમે અત્યારે ઉઘરાણા રિપોર્ટ કર્યો છે. ના એટલે એ તો પેલા આ 423 જણાનું KYC કમ્પ્લીટ કર્યું છે. તો વિચાર કરો 423 જણા એટલે તમે મેક્સિમમ 3-4 જણા ફેમિલી છે અહીંયા બરાબર પરિવારમાં. તો 4 જણાના 423 1692 લખેલું છે ને 423 આટલા તો વ્યક્તિ છે. નહીં અહીંયા પેન્ડિંગ લખેલું છે છૂટો કરો કામગીરી બંધ કરાવો. 423 × 20 33,840 રૂપિયા 29 તારીખથી અત્યાર સુધીમાં ઉઘરાણું કરી લીધું છે. આ રિપોર્ટ કે છે, હું નથી કહેતો. સમજ્યા તમે? એટલે કહેવાનો મતલબ યાર આ બધું તમને ન ખબર હોય ને હું નથી માનતો. ના ના સર જો અમે તો ટેકનિકલ આ જો અહીંયાથી પાવર આવે અંદરથી બધી તમે સુવિધા આપી દો. હવે આ નાગરિકોને પૂછું છું ને તો નાગરિકો બોલવા રાજી નથી કારણ કે એ બિચારા શું છે સ્લમ એરિયામાંથી આવે છે. બાકી આવો અમારા સુરત એરિયામાં તમને 1 મિનિટ ના બેસવા દે. આ બિચારા ખુલ્લે આમ લૂંટી રહ્યા છે તોય બોલી નથી શકતા. શું કામ? એ દબાયેલો નાગરિક છે. હવે એમને તમારે પ્રોત્સાહન આપવાનું હોય. આ બાળકોને KYC કરવા આવે 20-20 રૂપિયા લે ગેરકાયદેસર. આ થોડુંક ચાલવાનું છે. આપણે સ્કૂલ માટે તો દરેક સ્કૂલમાં આપણે કીટ મોકલવા કીધેલી જ હતી હા સર બરાબર. તો દરેક સ્કૂલમાં એટલે છોકરાઓને બોલાવવાનું બરાબર સર. કઈ નહીં હું સાહેબ છે ને લેખિતમાં તમને DSO સાહેબને કલેક્ટર સાહેબને સચિવને ACBમાં તમામ જગ્યાએ ફરિયાદ આપી અને આનું કાચું કાપતા નહીં કારણ કે તમે જો કાચું કાપ્યું તો સમજો મારી ફરિયાદના આધારે તમને પ્રોબ્લેમ આવી શકે કારણ કે આ ફરિયાદ દાખલ થાય ગુનો ના ના બરાબર જે કાંઈ છે બરાબર. અને અમને 16 વર્ષના પગાર નથી આપતા. એક તમારા પંચાયતમાંથી જે થતું હોય એ આપજો. આનો પણ એવો વાક નથી. એટલે પંચાયત પગાર નથી આપતી તો એ વિભાગનો પ્રશ્ન છે એમ. કમિશન કોની પાસે આવે? આ 5 રૂપિયા KYC કરે એ કોની પાસે આવે? આ સર ઈ ગ્રામમાં થવાનું છે. એ કોની પાસે આવે પૈસા? વીસીના એકાઉન્ટમાં આવશે. તો આ કે છે મને આવતું નથી. પણ સર વાર લાગે કમિશન બહુ વાર લાગે. ના 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 આપણે 16 વર્ષથી એમ કે છે મને કઈ આપતા જ નથી કોઈ. નહીં જો ઈ ગામનું સર આ લોકો કામ કરે ને આવકનો દાખલો હું તમને XYZ પંચાયતનો ઠરાવ છે અમને પગાર દેવાનો કઈ નહીં નહીં તો એ કમિશન પર હોય છે. કમિશન પર હોય છે. તો કમિશન પર હોય તો આમનો પગાર કોણ લઈ જાય છે? કોઈ નહીં સર પગાર જ નહીં કરતા તમે પંચાયત. કેટલા વર્ષના પગાર નથી દેતા તમને? ખાતામાં આવે છે કઈ? પંચાયત કોઈ વસ્તુ ખાતામાંથી નથી આવતું. આ બધું ક્યાં? આ બધું શું? ના સર એ ગ્રામ પંચાયતમાંથી નહીં પણ ઈ ગ્રામ નહીં સોસાયટી આ એક છે ને આખું મોટું સ્કેમ છે. આ ઘણા વર્ષોથી ચાલે. આ અમે ચાલવા નહીં દઈએ. ના ના સર જરૂર પડશે તો સુરતથી પાછા અમે આવશું. ના ના તમે બતાવો સર એમના ખાતામાં આવેલું હો. પાછું અકાઉન્ટ ને એવું તમારી પાસે ન હોવું જોઈએ એમની પાસે હોવું જોઈએ. એમની નિમણૂક કોણ કરે? ઈ ગ્રામ તલાટી સર તલાટી. તલાટી ઓકે તલાટી મંત્રી આમની નિમણૂક કરે એમ ને? ઓકે સર આ લોકો આમ જો છે આ લોકો લેખિત શિક્ષા પ્રમાણે કમિશન મળે એમ કામ કરે તો વર્ષ 2 વર્ષ પછી આવે તરત ના આવશે. એટલે ભલે જો આપણે લેવલનું છે ત્યારે એમ હું લઈ શકું કોપી? કોપી લઈ શકું? ભલે લો પણ સર ઓકે મને છે ને એક વોટ્સઅપ કરજો ને કોપી.
એટલે તમારો કહેવાનો મતલબ એવું છે એમને પૈસા તમે આપો જ છો? ના સર, મેં આપવું પણ અમારી પેલી એકગ્રામ સોસાયટી ખરી ને એ લોકો કમિશન આપે. એટલે એમને મહિને મહિને પૈસા મળે જ મહિને છે? આપે સર. હા, હા નહીં ઓકે સર. એટલે આ લોકો કમિશન 2 વર્ષ 3 વર્ષ પણ લેટ આવે ખરું, પણ આવે લેટ. એમ પગાર કોઈ આપે નહીં, હજુ સુધી કોઈ આપી જ નહીં. પગાર નથી આપતા, કમિશન આપો છો? હમણાં આ મહિનામાંથી નક્કી કર્યું છે તો 15 મુનાના પંચમાંથી 2000 આપવાના છે આ લોકોને. એવું છે એમ. એટલે તાલુકો કઈ નહીં. આ રીતના પંચાયત ઠરાવ પણ કરી શકે. બધાને મોકલી દો આ લોકો માટે. જેને જેને પૈસા લીધા ને એના રિપોર્ટ છે 423 જણા, એ બધાને પૈસા પરત આપવાના છે તમારે, બરાબર? અને રિપોર્ટ કરી એ કેવાયસી નું લિસ્ટ કાઢી 423 કાં તો પીડીએફ કરીને તારા મોબાઈલ પર લઈ લેશે ને મને મોકલ. પીડીએફ થતું નથી. આપણા લોગિનમાં નીકળશે તો? હા, આપણા જણાવો એનું સંખ્યા જ બતાવે સર. કોઈ ખોટું નવા જેવું નહીં. વહેલી તકે છે ને ટાઈમ માટે મૂકો અને ફરી અમને ફોન આવે એવી કોશિશ ન કરતા, ના ના સર, કારણ કે જો સર અમે તો આ બહુ ગંભીર બાબત છે. તમારો જે એરિયો છે ને એ પ્રમાણે બહુ ગંભીર બાબત આ છે કે છૂટા કરવાના છે. આ આપણે વાંસદા તાલુકાના પુરવઠા મામલતદાર સાહેબ છે, જેમણે આપણે ડીએસઓ સાહેબને જાણ કરવાથી ડીએસઓ સાહેબે આપણને પુરવઠા મામલતદારને તત્કાલીન મોકલી અને અહીંયા વીસીઓને જે કોઈ અહીંયા ગેરનીતિ ચાલતી હતી એને તાત્કાલિક છૂટા કરવા માટે સાહેબ એમની વ્યવસ્થા કરી અને આયોજન કરે છે. અને આપ સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. અને આગળ પણ હજુ કાર્યવાહી થશે. આપ જોતા રહેજો કાયદા કથાઓ. અમલ